નમસ્કાર મિત્રો, અત્યારના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પુણેમાં પ્રખ્યાત પોર્શે અકસ્માત કેસ તો આપને યાદ જ હશે। તેવો જ એક બીજો અકસ્માત મુંબઈમાં થયો છે। મિત્રો, સમાચાર વિશે વિગતે વાત કરીએ પહેલાં તમને જણાવીશ કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, મુંબઈના વરલીમાં વહેલી સવારે સ્કૂટી પર સવાર એક કપલને પૂરપાટ ઝડપે આવતી BMW કારે ટક્કર મારી હતી। અકસ્માત બાદ કારનો ડ્રાઈવર ભાગી જવાની કોશિશમાં સ્કૂટી પર સવાર મહિલાને 100 મીટર સુધી ધસડી ગયો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મહિલા સાથે હાજર તેનો પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। પોલીસ તપાસમાં આ કાર બીજા કોઈની નહીં પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના જ એક નેતાની હોવાનું જાણવા મળ્યું છે। શિવસેના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેનો ડ્રાઈવર તેની સાથે મોજૂદ હતો। અકસ્માત બાદ મિહિર શાહ ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ આરોપીના પિતા રાજેશ શાહ અને ડ્રાઈવરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે। વધુ વિગતો માટે મિત્રો જોતા રહો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।